કચ્છના યાત્રાધામ માતાના મઢથી શરૂ થયેલી રાજપૂત ક્ષત્રિય સમાજની નારી અસ્મિતા રથયાત્રા આજરોજ ભચાઉ તાલુકાના કબરાવ ગામે પહોંચી હતી, જે રાજપૂત ક્ષત્રિય સમાજની બહેનો દીકરીઓ દ્વારા રથયાત્રાનું સન્માન કરવામાં આવ્યું હતું। મોગલધામ ખાતે મોગલ કુળ બાપુશ્રીએ નારી અસ્મિતા રથનું સ્વાગત કર્યું હતું અને રાજપૂત ક્ષત્રિય સમાજ સાથે રહેવાનું વચન આપ્યું હતું। ક્ષત્રિય સમાજના આગેવાનો મોટી સંખ્યામાં રથયાત્રામાં જોડાયા હતા। દરબારોથી પોતી મળ્યા નથી, એમને બધા સામ દામ દંડ ભેદ બધું અપનાવી લીધું। એની પાસે હવે કોઈ નિર્ણય નથી, ત્યારે જઈને આ ક્યાંકથી ખતમ કાઢી આવ્યા છે। જે પણ વિડીયો મને પ્રથમ દ્રષ્ટિએ એવું લાગી છે કે ક્યાંક ને ક્યાંક ડબિંગ કરેલું લાગે છે, તો એમને એનાથી કોઈ મતલબ નથી। અને એ જે મુદ્દો છે એ જમીન માટેનો છે, અમે જે લડી રહ્યા છીએ એ અમારી બેન દીકરીની અસ્મિતાની લડાઈનું છે। એટલે આ મુદ્દામાં આનામાં ઘણો ફરક છે। અમે જર જમીન માટે હજી પણ ભૂલી જઈએ, પણ અસ્મિતા માટે અમે કોઈ નહીં ભૂલીએ। જમીનનો મુદ્દો હતો જી। 10 તાલુકાના પ્રવાસમાં અમે અંદાજે સૌથી વધારે ગામડાઓની મુલાકાત લીધી અને લગભગ લાખોની સંખ્યામાં સમાજના લોકો અમારી સાથે સમર્થનમાં આવ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક આ દર્શાવે છે કે બધાની અંદર ક્યાંક રોષ છે, ક્યાંક પીડા છે। આ બધી પીડા બહાર આવી રહી છે અને ક્યાંક ને ક્યાંક માટે પ્રેમ છે, કોઈ સમાજો માટે પ્રેમ નથી। ના તો ક્ષત્રિય સમાજ હોય કે અન્ય સમાજ હોય, દરેક સમાજોને ક્યાંક ને ક્યાંક લડાવી ઝઘડાવી સોશિયલ મીડિયામાં ખોટા સાચા વિડીયો વાયરલ કરી અને એનાથી હવે સત્તા નહીં મળે। ભારતની જનતા હવે આપને સારી રીતે ઓળખી ગઈ છે। હવે જેમ નારો લગાવ્યો હતો અંગ્રેજોના વખતમાં, અંગ્રેજો ભારત છોડો, તેમ ભારતની પ્રજાએ નારો લગાવ્યો છે। ભારતીય જનતા પાર્ટીને જાકારો અને કોંગ્રેસને અપનાવવા જઈ રહ્યા છે। રાજપૂત સમાજની અસ્મિતા માટે દરેક સમાજો અત્યારે કોંગ્રેસના અને અન્ય જે લોકો છે, અપક્ષ હોય કે બીજી પાર્ટીઓ, સમગ્ર ભારત દેશની અંદર ભારતીય જનતા પાર્ટીની 100થી પણ નીચે રાહુલ ગાંધીનો મુદ્દો હતો। ખરેખર બોલ્યા હતા પ્રધાનમંત્રી બટેકાવાળો, સોનાવાળો, પણ આપ જોવો છો કે ભારતીય જનતા પાર્ટીના સોશિયલ મીડિયાના લોકોએ કેવી રીતનો હુમલો કરાવ્યો। ભારતીય જનતા પાર્ટીના સોશિયલ મીડિયા અને ભારતીય જનતા પાર્ટીને સમગ્ર ભારત દેશની પ્રજા સારી રીતે ઓળખી ગઈ છે। અને આ છે ને દીવો છે, ગુજરાતીમાં કહેવત છે, દીવો જ્યારે ઉડાવતો ત્યારે ફટફટ બહુ કરે, હવે આ ફટફટ કરી રહ્યા છે, ઉડાવવાની તૈયારીમાં છે। દીપક આહિર, દિવ્યાંગ ન્યૂઝ, ભચાઉ, કચ્છ।